ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 7 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અને એ દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં રાખીને આપણે જે અત્યાર સુધી કણ માટે સૂત્રો મેળવ્યા હતા કે ભાઈ અચળ પ્રવેગી ગતિ હોય તો v બરાબર v0 પ્લસ at, f બરાબર ma, p બરાબર mv, d બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર. તો આ બધા જ સૂત્રો કણ માટે હતા. પછી સુરેખ ગતિ હોય, વક્ર ગતિ હોય, પ્રક્ષિપ્ત ગતિ હોય કે વર્તુળમય ગતિ હોય, પણ આપણે વાત કરી કે વ્યવહારમાં, પ્રેક્ટિસમાં, ઇન અવર ડે બાય ડે લાઈફ કોઈ કણ નહીં હોય, ઘણા બધા કણોનું તંત્ર હશે. ઇટ્સ અ સિસ્ટમ ઓફ પાર્ટિકલ. અને જ્યારે ઘણા બધા કણોનું તંત્ર હોય ત્યારે એ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે લેશું. અને આવા n કણોના તંત્રને જો દ્રઢ પદાર્થ તરીકે લઈએ તો એની પણ વ્યાખ્યા આપી હતી કે દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ જેમાં કણો વચ્ચેના અંતરો ગતિ દરમિયાન અફર જળવાઈ રહે છે, અચળ જળવાઈ રહે છે, એટલે કે વિકૃત થતું નથી. કણો વચ્ચેના અંતરો બદલાતા નથી. અને એટલે જો આપણે એવા વખતે એમાંના કોઈ એક કણની ગતિની ચર્ચા કરીએ તો એ જ પરિણામ સમગ્ર તંત્રને લાગુ પાડી શકાય. એ સિવાય બીજી રીત છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધીને. તો તમને એની વાર્તા પણ કરી હતી. દ્રવ્યમાન કેન્દ્ર એ સ્કૂલના GS જનરલ સેક્રેટરી જેવું છે. એમ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી લઈએ કે જે સામાન્ય રીતે વ્યવહારિક ઘટનામાં ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ સ્થાને હોય છે. કેવી રીતે શોધશું? તો કે જે બિંદુ પાસેથી પદાર્થનું દ્રવ્યમાન બધી બાજુએ સમાન રીતે વિતરણ થયેલું હોય અને તે બિંદુએ એ સંતુલનમાં રહે તો એવા બિંદુને એનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા ગુરુત્વ કેન્દ્ર કહે છે. હા, દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બધા સંજોગોમાં એક જ જગ્યાએ ન મળે. કણો વચ્ચેના અંતરો ખૂબ નાના હોય એવા સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જ સ્થાને મળે. મતલબ વ્યવહારિક ઘટનાઓમાં એક જ સ્થાને મળશે. પણ વિશ્વની વાત કરીએ, ગેલેક્સીની વાત કરીએ, સમગ્ર વિશ્વની, તો ગ્રહો વચ્ચેના અંતરો ખૂબ મોટા હોય છે. તો એવા સંજોગોમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જ સ્થાને નહીં મળે. પણ એની આ ચેપ્ટરમાં ચિંતા કરવી નથી. તો કેમ શોધશું? તો હવે તમે વિચારો કે એકદમ પાતળી સળી લીધી, એના બંને છેડે તમે સરખા દળના બે ગોળા લટકાવ્યા, તો હવે એને તમારે સંતુલનમાં આમ રાખવું છે. તો એ સંતુલનમાં ક્યાં રહેશે? તમે કહેશો એ તો સાવ સહેલું છે. ક્યાં રહેશે? બરોબર મધ્યમાં રહેશે. એનો મતલબ કે ઈ મધ્ય બિંદુ જે એનું છે, એ મધ્ય બિંદુ એ બીજું કાંઈ નથી પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. પણ એ તો તમને એમનેમ આવડી ગયું તમારા અનુભવ ઉપરથી. પણ મારે એને ગણતરી કરવી હોય, સૂત્ર મેળવવું હોય તો કેમ? તો કે ચાલો આપણે થિયરી કરીએ એની. તો ધારો કે અહીંયા બે કણોનું એક તંત્ર લઈએ. બે કણો, કણ નંબર 1, કણ નંબર 2. હવે આ બે કણ જેના દ્રવ્યમાન છે m1
અને m2. હવેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે તો કે ખબર નથી, પણ એટલું નક્કી ને કે આ બે દળ જો એક પરિમાણમાં સીધી લીટી ઉપર હશે, એક પરિમાણમાં હશે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ સીધી લીટી ઉપર જ ક્યાંક હશે. તો આપણે ધારી લઈએ, ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં મળે છે, ક્યાં તો કે O પાસે. તો O થી આ એક બાજુનું અંતર x1 છે, બીજી બાજુનું અંતર x2 છે, અને કુલ અંતર x છે. પણ અંતર શબ્દ વાપરું છું. હવે જો હું એને સ્થાન સદિશ તરીકે લેવા માંગતો હોઉં તો આ અહીંથી ધન x દિશા છે, આ બાજુ આ ઋણ x દિશા છે, અને દ્રવ્યમાન કેન્દ્ર જે છે એનું સ્થાન ક્યાં છે તો કે ઉગમ બિંદુ ઉપર. તો હવે આવા બે કણોના તંત્ર માટે જો મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો આ દ્રવ્યમાન કેન્દ્ર કેમ શોધશું તો કે એના માટે આપણે સાવ સહેલાઈથી કહી શકીએ કે એને આપણે કેવી રીતે રજૂ કરશું તો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર, આ દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન જો આપણે x કહીએ તો આ સૂત્ર ગણિતમાં મેળવેલું છે, એની સાબિતી આપણે કરશું, પણ સૂત્ર સીધું સાબિતી વગર અત્યારે સ્વીકારવાનું છે કે x બરાબર શું તો કે m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. કેવી રીતે તો કે આમ શાંતિથી વિચારો કે બંને દળ સરખા છે, બંને દળ સરખા છે, તો વિચારો કે m1 બરાબર m2 બરાબર m છે, તો શું થશે mx1 પ્લસ mx2 છેદમાં m1 m પ્લસ m. તો આમ થઈ જશે ને m કોમન x1 પ્લસ x2 છેદમાં m પ્લસ m એટલે 2m. જોજો સાબિતી આપું છું, mm કેન્સલ, એનો મતલબ કે x1 વત્તા x2 બાય 2. હવે x1 અંતર વત્તા x2 અંતર ભાગ્યા 2. x1 અંતર હું કહું 10 સેન્ટીમીટર ધારું છું, x2 અંતર કહું 20 સેન્ટીમીટર. તો એનો મતલબ થયો આ 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે કે 30 ભાગ્યા 2 એટલે કે 15 સેન્ટીમીટર. હવે આનો અર્થ શું થયો તો કે આનો અર્થ થયો કે કુલ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે 10 વત્તા 20 બરાબર 30 સેન્ટીમીટર. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તો કે 15. 15 નો મતલબ ક્યાં તો કે બરોબર મધ્યમાં. આમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ સૂત્ર જે મેળવેલું છે એ બરોબર છે, વ્યાપક છે. બે કણોનું તંત્ર હોય તો આવા બે કણો ના દ્રવ્યમાન ધારો કે m1 અને m2 છે, આ એનું ઉગમ બિંદુ છે, તો આ ઉગમ બિંદુ જે છે ત્યાંથી m1 નું અંતર x1 છે, 2 નું અંતર x2 છે. તો આવા બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હશે તો કે એનું સૂત્ર આપણે ગણિતે આપેલું છે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x બરાબર m1x1 પ્લસ m2x2 છેદમાં m1 પ્લસ m2. દળ
અદિશ રાશિ છે, સ્થાન સદિશ સદિશ રાશિ છે, એટલે સ્થાન સદિશની રીતે લઈએ તો સદિશ લેવાનું અને અંતરની રીતે લઈએ તો અદિશ લેવાનું. આમ બે કણોનું જો તંત્ર લઈએ તો એનું સ્થાન સદિશ આપણને આ સૂત્રથી મળે. અને જો બે કણ સરખા દળના હોય તો સાબિત થઈ ગયું કે એનું દ્રવ્યમાન કેન્દ્ર તે બંનેને જોડતી રેખા પર બરોબર મધ્યમાં, એટલે કે x1 બરાબર x2 એટલે કે બંનેની મધ્યમાં મળશે. અને વાત એ સાચી છે, બે બાજુ દળ સરખા હોય તો આપણે ત્રાજવામાં કરીએ છીએ ને, આ બાજુ 500 ગ્રામ રાખીને આ બાજુ 500 ગ્રામ વસ્તુ થાય તો બરોબરો કહીએ ત્રાજવામાં બેલેન્સ થયું. બેલેન્સ થયું નો મતલબ શું? સંતુલનમાં થયું. આમે નથી આમે નથી, બરોબર સંતુલનમાં છે, મતલબ કે બરોબર મધ્યમાં એ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. તો ઈ એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે. આમ બે કણોના તંત્ર માટે એક પરિમાણમાં વાત થઈ. એક પરિમાણમાં હોય તો સૂત્ર લાગુ પડે સીધે સીધું કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે એનું સ્થાન સદિશ x બરાબર m1 x1 પ્લસ m2 x2 છેદમાં m1 પ્લસ m2. હવે તો કે એક પરિમાણ નહીં, દ્વિપરિમાણમાં હોય. દ્વિપરિમાણનો મતલબ કે ધારો કે આ ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણ કણો 1 2 અને 3 જે શિરોબિંદુઓ છે 1 2 અને 3. તો આ શિરોબિંદુઓ ઉપર દળ અનુક્રમે m1 m2 અને m3 આ ત્રણ જુદા જુદા દળ ધરાવતા કણો આવેલા છે. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે વળી પાછું પહેલા વિચારીએ કે આ ત્રણેય દળ સરખા હોય અને સમબાજુ ત્રિકોણ હોય તો કેવી મજા આવે? તો કે આ પહેલા મજા લઈ લઈએ કે ધારો કે આ સમબાજુ ત્રિકોણ છે, એટલે આ દરેક ખૂણો 60 અંશનો, આ દરેક બાજુની લંબાઈ સરખી અને ત્રણેય ઉપર દળ એ સરખા. તો કે હા બધું સરખું. તો તમે વિચારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો નેચરલી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર બરોબર એના મધ્ય કેન્દ્ર ઉપર હશે. અને મધ્ય કેન્દ્ર એટલે એનું મધ્ય બિંદુ. જેમ રેખા ઉપરનું મધ્ય બિંદુ એમ આ સમતલ દ્વિપરિમાણમાં સમતલનું મધ્ય બિંદુ અથવા બીજું નામ એનું છે પરિકેન્દ્ર. કેમ શોધાય? તો એનો પ્રમેય આવતો તમને કે આ દરેક ઉપર લંબ દ્વિભાજક દોરીએ, દરેક ઉપર આમ લંબ દ્વિભાજક દોરીએ. લંબ દ્વિભાજક એટલે બે બાજુ સરખા અને લંબ, બધી બાજુ ઉપરથી આમ લંબ દ્વિભાજક દોરીએ તો આ ત્રણેય બાજુ ઉપરથી લંબ દ્વિભાજક દોરતા ઈ ત્રણેય જ્યાં ભેગા થાય ઈ બિંદુને, એટલે કે અત્યારે O બિંદુને આનું મધ્ય બિંદુ પણ કહેવાય અને એને જેનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. પણ ક્યારે બરોબર મધ્યમાં મળે? તો કે જો સમબાજુ ત્રિકોણ હોય અને ત્રણેય શિરોબિંદુ પર સરખું દળ હોય તો બરોબર એનું બેલેન્સ સંતુલન ક્યાં થશે? બરોબર એની મધ્યમાં. એની મધ્યમાં એટલે ત્રિકોણના મધ્ય બિંદુ ઉપર, મધ્ય કેન્દ્ર ઉપર, પરિકેન્દ્ર ઉપર, અથવા એનું જ નામ છે દ્રવ્યમાન કેન્દ્ર. પણ વ્યાપક સ્વરૂપ સૂત્ર મેળવવું છે તો શું કરશું? તો કે સૂત્ર મેળવવા માટે આપણે એને યામ ભૂમિતિ અથવા તો એને હવે આપણે દ્વિપારિમાણિક
યામાક્સ પદ્ધતિમાં મૂકીએ તો હવે જોજો કે આપણે એને મૂકીએ છીએ હવે તો કે આ છે x અક્ષ, આ છે y અક્ષ, આ જે પોતે છે આ અંતર તો કે ધારો કે છે a, આ પણ અંતર છે a અને આ પણ અંતર છે a. દળ જુદા જુદા છે, સરખા નથી. ધારો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, આ છે સેન્ટર ઓફ માસ. તો આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ કેટલું? તો કે સૂત્ર તો એ ત્રણ કણોનું તંત્ર છે એટલે x બરાબર m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. આ તો સાવ સહેલું છે. સહેલું નથી, આ બધા સ્થાન સદિશ છે અને એટલે દાખલો કરતી વખતે તમે ઈ કેમ અંતર મૂકશો? દાખલો ગણતી વખતે કઈ આ સૂત્ર આવડી ગયું એટલે દાખલો નહીં આવડે. હવે જોજો દાખલો કેમ થાય. સૂત્ર આવ્યું પણ એનાથી સીધો દાખલો નહીં થાય કારણ કે અહીંયા દ્વિપરિમાણમાં છે, આપણે સ્થાન સદિશ વિચારવું પડશે. વેક્ટર ક્વોન્ટિટી સદિશ રજૂઆત કરવી પડશે અને એટલે હવે આપણે એની સદિશ રજૂઆત કરીએ છીએ. સમજો તો અહીંયા હવે દાખલાની રીતે સમજો. અહીંયા ધ્યાન આપો બેટા કે આ પહેલો કણ છે m1, એનું સ્થાન x1 ક્યાં છે? તો કે 0 0 ઉપર, એકે ઉદ્ગમ બિંદુ ઉપર. ચાલો m2 ક્યાં છે? તો કે m2 નું અંતર x2 છે. ક્યાં આવેલું છે? એ અંતરે ક્યાં? તો કે x અક્ષ ઉપર. x અક્ષ ઉપર એટલે a x યામ થયો. y યામ એનો 0 છે, આમ પણ લખાય અથવા આમ પણ લખાય. બીજી રીત બતાવું છું. અને આમ પણ લખાય a કેરેટ i પ્લસ 0. આ એનું મૂલ્ય છે. જેમ કે 5 સેન્ટીમીટર આપેલું હોય તો 5 કેરેટ i. કિંમત જ મૂકી હાલો ને. આ 5 સેન્ટીમીટર છે એટલે જલ્દી સમજાઈ જશે તમને. તો આના યામ છે x યામ 5, y યામ 0 કારણ કે x અક્ષ ઉપર જ છે એટલે 5 કેરેટ i. y નથી, એકમ તો કે મીટર. હવે કે ત્રીજો કણ m3 તો કે m3 ક્યાં છે? તો કે x3. ભાઈ x3 કેટલો છે? તો કે હવે એને તમે વિચારશો તો આ એનો x યામ છે, આ એનો y યામ છે. તો આ x યામ કેટલો અને y યામ કેટલો? એટલે અહીંયા તમારે આમ સમજવું પડશે. આ તો કે આ છે 1 નંબરનો કણ, આ 3 નંબરનો કણ અને અહીંયા એનો આ x યામ આવે છે. તો આ કેટલો? તો કે ભાઈ પહેલા અહીંયા વિચારી લઈએ. કર્ણનું મૂલ્ય આપ્યું છે 5, ખૂણો આપ્યો છે થીટા બરાબર 60 અંશ. મિત્રો બરોબર સમજજો કારણ કે તમને આવી પછી નાની નાની વાતમાં જ ડાઉટ હોય છે. થિયરી પ્રોપર નહીં સમજો એટલે MCQ માં ને દાખલામાં ઢગલાબંધ ડાઉટ ઊભા થશે. આ ફિઝિક્સ છે એટલે જ હું થિયરી સમજાવતી વખતે દાખલાને MCQ ની ડિટેલ આપું છું. હવે એ તમે ત્યારે જો પ્રોપરલી નથી કરતા ને ખાલી MCQ જ કર્યા કરશો તો MCQ કર્યા હશે એટલા જ આવડશે, પછીના નહીં આવડે. એટલે આ સમજજો, થિયરી અગત્યની છે. હવે આટલી આકૃતિ મેં અલગ કરી નાખી. એક આ બિંદુ આટલી તો આ થશે x યામ
આ પાસેની બાજુ એટલે cos થીટા, એટલે cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે cos 60 અંશ બરાબર પાસેની બાજુ શોધવી છે એનો એક્સિયામ ભાગ્યા કર્ણ છે 5, એનો મતલબ કે એનો એક્સિયામ કેટલો થયો? તો કે એક્સિયામ થયો 5 cos 60 અંશ. cos 60 અંશ બરાબર √3/2 એટલે 5 √3/2, અથવા અત્યારે 5 cos 60 અંશ રાખો તોય વાંધો નહીં, 5 √3/2 લખો તોય વાંધો નહીં. આ એનો એક્સિયામ થયો કેટલો? 5 cos 60 અંશ. ચાલો એવી જ રીતે વાયામ એટલે આ, પણ આ બે સરખા હોય સમાન સદિશો. આ છે સામેની બાજુ, તમને ખબર છે સામેની બાજુ એટલે sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, માટે સામેની બાજુ એટલે કે વાયામ બરાબર થયો કર્ણનો sin થીટા ઘટક, એટલે કે વાયામ થયો 5 sin 60 અંશ. અથવા હવે સાદુરૂપ આપું તો 5 √3/2 અને sin 60 અંશ, cos 60 અંશ એટલે cos 60 એટલે 1/2. હા 1/2 થાય ભાઈ, 1/2 એટલે 5/2. મૂકજો બે સરખા કેમ આવ્યા? તો આ 5/2 અને sin 60 અંશ એટલે √3/2 એટલે આ. તો આ એનો કયો યામ થયો? x અને y, કારણ કે દ્વિપરિમાણમાં આવેલું બિંદુ છે. આમ તમારે આ પહેલા મનમાં ગણતરી કરવી પડશે. આ સાવ સાદું કહેવાય સાયન્સમાં, પ્રાઇમરી લેવલનું, બરાબર? એટલે આવું બધું પછી સીધું યાદ રાખવાનું કે આ પાસેની બાજુ એટલે 5 cos 60 અંશ, cos 60 અંશ એટલે sin 30 અંશ એટલે 1/2 એટલે 5/2. આ સામેની બાજુ એટલે sin થીટા, sin 60 અંશ બરાબર √3/2 એટલે સીધું 5 √3/2. એમ સીધા તમારે આ મનમાં ગણતરી કરવી પડે. હવે તો કે તમારી પાસે આ યામ મળી ગયા. હવે હું આ કાઢ નાખું છું, બરાબર? ખાલી તમને શીખવાડવા માટે હતું. હવે તો કે આ થઈ ગયા ત્રણેય યામ. કુલ દળ કેટલું? તો કે તંત્રનું કુલ દળ બરાબર m1 m2 m3 બરાબર, તો કે દળ આપ્યા છે. ધારો કે m1 બરાબર 1 કિલોગ્રામ, m2 બરાબર 2 કિલોગ્રામ અને m3 બરાબર 3 કિલોગ્રામ. સરખા નથી, ધારો કે જુદા જુદા છે, ભલે છે. તો આ થશે 1 + 2 + 3 એટલે કુલ થશે 3 ને 2 5 ને 1 6 કિલોગ્રામ. આ થઈ ગયા x1 x2 x3 સદિશ સ્વરૂપે. આ થઈ ગયા દળ. હવે એનું સૂત્ર, તો કે એનું સૂત્ર છે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે x બરાબર m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. હવે જો અહીંયા તમે એમને એમ તમે મૂકી દો કે x3 કેટલા? 5, x2 કેટલા? તો કે 5. એમ ના હાલે. સદિશ છે, સ્થાન સદિશ. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એનું સ્થાન બતાવવાનું છે. એટલે આ છે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ x બરાબર, ચાલો m1 x1 તો કે m1 x1 તો કે 1 into 0, કારણ કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર લીધું છે એટલે કે m1 ની સાપેક્ષે એનું સ્થાન શોધીએ છીએ.
સાપેક્ષ આપેલો હોય ના આપેલો હોય તો જાતે લઈ લેવાનો. ઈ છે 0 0 એટલે 0 વત્તા m2 છે 2 એનું સ્થાન સદિશ છે 5 કેરેટ i. ત્રીજું જે કણ છે એ છે તો કે 3 અહીંયા નીચે લખું છું 3 એ છે 5/2 અને 5√3/2 બરાબર. આ કેરેટ i તો આ કેરેટ i છે આ કેરેટ j છે અથવા આને પણ અત્યારે આમ લખીએ 5 0 એટલે તમને ગોટાળો ન લાગે નહીં તો વળી પાછા નાની નાની વાતમાં મૂંઝાઈ જાશો. બરાબર આ લખ્યું છે 5 0 આમ પણ લખાય એમ કીધું મેં. છેદમાં m1 m2 m3 એટલે 6 કુલ દળ 1 + 2 + 3 માટે x બરાબર 1 + 0 0 5 દુ 10 અને આ 0 બરાબર 5 દુ 10 2 × 0 0 વત્તા 5 તેરી 15/2 એક્સિયમ 5 તેરી 15/2√3 15√3/2 આ થયું બીજું ભાગ્યા 6 માટે x બરાબર હવે x x યામનો સરવાળો થાય y y યામનો સરવાળો થાય x x નો સરવાળો એટલે થાય કે એક જ દિશામાં છે તો x યામ કેટલા થયા તો કે 10 વત્તા 15/2 આ x યામ થયો. હવે હું લખું છું x યામ છે એટલે કેરેટ i આ x યામ છે બેનો સરવાળો કઈ દિશામાં x દિશામાં એટલે કેરેટ i વત્તા આ 0 વત્તા આટલા એટલે 15√3/2 આ થયું કેરેટ j ભાગ્યા 6 બધાની પાછળ નીચે. ચાલો માટે કેટલો થશે તો કે x બરાબર ચાલો 10 દુ 20 વત્તા 15 35 35/2 આ 6 ની નીચે લઈ લઈએ છીએ એટલે 6 દુ 12 પછી એમને કહેતા ક્યાંથી આવ્યો આ છે જુઓ 10 દુ 20 વત્તા 15 એટલે 35/2 છેદમાં જ છે એટલે 6 દુ 12 એટલે 35/12 કેરેટ i વત્તા 15√3 છેદમાં 6 દુ 12 કેરેટ j. હવે આની ગણતરી કરીને તમે જે પણ મતલબ કે કેલ્ક્યુલેટર થી ગણતરી કરો તો જે જવાબ આવે તે એટલે કે 35/12 બરાબર તો કે 2.9 તો કે આ 2.9 કેરેટ i. પછી બીજું 3 નું રૂટ 1.73 ગુણ્યા 15 ભાગ્યા 12 બરાબર 2.165 એટલે 2.16 કે 17 જે લઈએ તે કેરેટ j. આનો મતલબ કે આનો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તો કે આમ લગભગ 3 અને 2.15 ની એટલે કે અહીંયાથી આ 5 છે તો 2.9 એટલે લગભગ 3 એટલે અઢી ને આ 3 અહીંયા અને આ 2.16 એટલે 5 છે તો આ થયો 2.5 એનું એ થોડુંક ઓછું એટલે તો કે બરોબર સેન્ટરમાં નહીં હોય કા તો કે આ ત્રણેય દળ જુદા જુદા છે. ત્રણેય દળ જુદા જુદા છે તો એવા સંજોગોમાં દ્રવ્યમાન કેન્દ્ર બરોબર એના મધ્ય બિંદુ પર નહીં હોય. ક્યાં હશે હવે શબ્દ વાપરું જે બાજુ દળ વધુ હશે ઈ બાજુ ખસશે. બરાબર તમે આમ બરોબર બે બાજુ દળ સરખું હોય ને તમે આવી રીતે બેલેન્સમાં રાખો. હવે આ બાજુ દળ વધારો તો શું કરવું પડે બેલેન્સ કરવા માટે તો કે આ બાજુ આમ ખસકાવવું પડે
એટલે હંમેશા ધ્યાન રાખજો, જે બાજુ દળ વધુ તે બાજુ નું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર વધુ, તે અંતર ઓછું. બસ જે બાજુ દળ વધશે એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર ખસશે. એટલે કે બરોબર આ સરખા હતા તો મધ્યમાં, પણ આ બાજુ દળ વધાર્યું તો દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ ખસશે. અને આની ઉપર તમે જો રેલવે પ્લેટફોર્મ પર ગયા હો ને ક્યારેક, તો ત્યાં વજન તુલા જે હોય છે ને, પાર્સલ માપવાનું, વજન માપવાનું, ઈ જોજો તો ત્યાં આની ઉપર આધારિત છે કે એક 100 ગ્રામ વજન છે ને, આમ જુદી જુદી જગ્યાએ રાખતા જાય અને પછી જ્યાં બેલેન્સ થાય ને ત્યાં, તો ઈ આના ઉપરથી ગણતરી કરે કે કેટલા અંતરે છે તો કેટલું વજન હશે. તો આ વસ્તુ MCQ માટે ધ્યાન રાખજો કે જે બાજુ દળ વધુ એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર ખસે છે. પણ જો દળનું વિતરણ સમાન રીતે થયેલું હોય તો કે બરોબર એના મધ્ય બિંદુએ દ્રવ્યમાન કેન્દ્ર હોય છે. બીજું, દ્રવ્યમાન કેન્દ્ર એ માત્ર સ્થાન ધરાવે છે, એને પોતાને દ્રવ્ય નથી. જેમ કે તમે બંગડી લ્યો, રિંગ, વિચારો કે આ રિંગ છે, રિંગ, બંગડી, વીંટી, રિંગ, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તો કે અહીંયા. તો કે ખરેખર રિંગ કે વીંટી છે એમાં અહીંયા દળ નથી, કાંઈ ખાલી જગ્યા છે, છતાં એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? બરોબર અહીંયા વચ્ચે. એટલે ખાસ ધ્યાન રાખજો, દ્રવ્યમાન કેન્દ્રને પોતાને વાસ્તવમાં કોઈ દળ નથી. સ્કૂલનો GS છે, એનું નામ મહેશ હોય કે રમેશ હોય, એને માત્ર GS કહેવાય. એને પોતાનું નામ કે મહેશ એટલે બધા મહેશ GS હોય ના, GS કહેવાય. એને વાસ્તવમાં પોતાનું નામ નથી. બરાબર, ગમે એ નામ હોય GS કહેવાય. અને એ કેનું પ્રતિનિધિત્વ કરે? બધા વિદ્યાર્થીઓનું. એમ દ્રવ્યમાન કેન્દ્ર એ માત્ર બિંદુ છે, સ્થાન ધરાવે છે, જેને વાસ્તવમાં પોતાને કોઈ દળ નથી. એ દ્રવ્યમાન ની અંદર પણ હોય. જેમ કે તમે તકતી લ્યો, ડીશ લ્યો, સિક્કો લ્યો, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય, કેન્દ્રમાં. પણ અહીંયા દળ છે, દળનું વિતરણ થયેલું છે, તો આપણે કહેશું એ દળની અંદર હોય, પણ એને કોઈ કણ ઉપર ન કહેવાય, એનું સ્થાન હોય માત્ર. અને આ રિંગમાં તો કે દળની બહાર છે. બસ શબ્દ સાંભળજો. ભાઈ તમે કહો એ તો અંદર ન કહેવાય, અરે શબ્દ સાંભળો, દ્રવ્યની બહાર છે, દ્રવ્ય માત્ર રિંગ ઉપર વીંટાળેલું છે, તો આ રિંગની અંદર પણ શબ્દ એમ વપરાય, દ્રવ્યની બહાર. નહીતર આવા MCQ ખોટા પડશે. હવે આવા તમે સિમેટ્રિકલ, ભૌમિતિક સિમેટ્રિકલ આકૃતિઓ વિચારો અને પછી ઘરે જો તમારી પાસે એવું સરસ પૂઠું પડ્યું હોય તો એવા પૂઠામાંથી આવા જુદા જુદા આકારો કાપો અને પછી એનું ભૂમિતિની રીતે દ્રવ્યમાન કેન્દ્ર શોધો અને પછી ખરેખર ડિવાઈડરની અણી ઉપર રાખીને પ્રેક્ટિકલી જુઓ તો બે જગ્યા સરખી આવશે. જેમ કે ચોરસ છે, ચોરસ, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? મધ્ય કેન્દ્ર ઉપર. કેમ શોધાય? તો કે વિકર્ણને જોડીએ તો વિકર્ણ એકબીજાને છેદે, એ એનું મધ્ય કેન્દ્ર કહેવાય, તો એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ ક્યાં હશે?
તો કે બધી બાજુએથી લંબ દ્વિભાજક દોરીએ તો એનું કેન્દ્ર એટલે કે મધ્ય કેન્દ્ર ઈ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. પછી તો કે હવે નળાકાર લઈએ તો ક્યાં હશે? તો કે નળાકારમાં આને બે ભાગમાં વહેંચી નાખીએ અને આમ બે ભાગમાં વહેંચી નાખીએ સરખા, તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. આ દ્વિપરિમાણ ત્રિપરિમાણમાં કહી શકો. ધારો કે હવે ચોરસ નહીં સમઘન છે, તો સમઘનમાં ક્યાં હશે? તો કે સમઘનમાં બરોબર બધા વિકર્ણો એકબીજાને છેદે અને એનું જ્યાં કેન્દ્ર આવે ત્યાં. આમ ભૌમિતિક સમમિતિ આકૃતિઓ હોય તો આવી ભૌમિતિક સમમિતિ આકૃતિઓમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા એના મધ્ય કેન્દ્ર ઉપર હોય છે. જો દળનું વિતરણ સમાન રીતે થયેલું હોય તો, એક સરખી રીતે સમાન રીતે વિતરણ થયેલું હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બરોબર એના મધ્ય કેન્દ્ર ઉપર હોય છે. અને મધ્ય કેન્દ્ર આપણે ભૂમિતિની મદદથી શોધી શકીએ. જેમ કે સમઘન છે, નળાકાર છે, એવી રીતે શંકુ છે. તો શંકુનું એ તમને આવડે છે કે આ કેન્દ્ર લઈને આને આમ જોડીએ અને પછી એનું 1/3 ઊંચાઈ લઈએ તો આ એનું મધ્ય કેન્દ્ર. ઈ મધ્ય કેન્દ્ર જેને ભૂમિતિમાં કહીએ છીએ એ જ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર બનશે. આમ દ્રવ્યમાન કેન્દ્ર એ બિંદુ છે જે દ્રવ્યની અંદર પણ હોઈ શકે. દાખલા તરીકે તકતી, સમઘન, નક્કર નળાકાર. પણ જો રિંગ લઈએ, પોલો નળાકાર લઈએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોય, દ્રવ્યની અંદર ન હોય. રિંગ છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોય. આ રીતે વ્યાપક સ્વરૂપે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો એનું વ્યાપક સૂત્ર આપણે કહી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ, એટલે હું વ્યાપક આ શબ્દ વાપરું છું, CM એટલે સેન્ટર ઓફ માસ નું સ્થાન સદિશ બરાબર તો કે M1 R1 પ્લસ M2 R2 પ્લસ ડેશ 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 MN RN. મતલબ કે બે કણ હોય તો બે જ લેવાના, ત્રણ હોય તો ત્રણ લેવાના. જેટલા કણોનું બનેલું હોય એટલું ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ ડેશ 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 MN. આમ આ વ્યાપક સ્વરૂપ. અને ભૌમિતિક આકારો હોય તો આવી ગણતરીની જરૂર નથી. એનું દ્રવ્યમાન કેન્દ્ર ભૂમિતિની મદદથી મળી શકે. કાં તો કે એનું મધ્ય કેન્દ્ર જ્યાં છે એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર બને છે. બરાબર છે? તો આટલે સુધી જુઓ. એના દાખલા MCQ થાય તો કરો, એટલે પછી આપણે આગળ ચર્ચા કરીએ.